નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા વગાડિયા। સૌથી મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં શેલા વિસ્તારમાં રહેણાંક એકમમાં આગ લાગી છે। સ્કાય સિટી રિવેરા ઇલાઇટ નામની બિલ્ડિંગમાં આગની ઘટના બની છે। બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી છે। આ ભીષણ આગ લાગતા સોસાયટીમાં દોડધામ મચી ગઈ। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટેના સતત પ્રયત્નો। જોકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે। એસીમાં શોર્ટ સર્કિટ થયું અને તેના કારણે આ આગ લાગી। જોકે આગના કારણે ત્યાં તમામ લોકો છે તેમાં અફરાતફરી મચી ગઈ હતી। સુરક્ષાના ભાગરૂપે તમામ લોકોને નીચે ઉતારી લેવામાં આવ્યા છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા રાજલ બારોટ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, શેલાના સ્કાય સિટીમાં બિલ્ડિંગમાં જે આગની ઘટના બની છે, કેટલામાં માળે આગની ઘટના, કયા બ્લોકમાં અને શું સ્થિતિ? ગીતા, આ જે શેલા વિસ્તારમાં જે સ્કાય સિટી આવેલું છે ત્યાં આગળ આ રિવેરા ઇલાઇટ જે સ્કીમ આવેલી છે ત્યાં ત્રીજા માળે આગ લાગી હતી। જોકે આ આગ એટલી ભીષણ હતી કે જે આગનું જે વિકરાળ સ્વરૂપ હતું કે જે ચોથા માળે એટલે કે આ ફ્લેટના ત્રીજા અને ચોથા માળે આ આગ પહોંચી હતી। જોકે અહીંયા આગળ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ લોકોનું માનવું છે કે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું જે કારણ છે તે સામે અહીંયા આગળ આવી રહ્યું છે। ખાસ કરીને ફાયરની જે બાર જે ટીમ છે તે અહીંયા આગળ આવી ગઈ છે અને આગ ઉપર કાબુ મેળવવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યું છે। જોકે અહીંયા આગળ સવારે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો અને ત્યારબાદ એક પછી એક ફાયર વિભાગની જે ગાડીઓ હતી તે અહીંયા આગળ આવી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે। અત્યારે ફાયરના જે ઓફિસર છે તે પણ અહીંયા આગળ આવી ગયા છે અને ખાસ કરીને અત્યારે જે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે। જોકે આગ લાગતાની સાથે જ જે સ્થાનિકો હતા તેમાં નાસભાગ મચી ગઈ હતી। લોકોમાં એક ડરનો જે માહોલ હતો અને સ્મિતા શાહ નામના જે વ્યક્તિ હતા કે જે આ ત્રીજા માળે રહેતા હતા, આ સી બ્લોકના 302 નંબર ઉપર આ આગ લાગી હતી અને ફાયરની જે ટીમ છે તે જે ભારે જહેમત, કારણ કે જ્યારે પણ ફ્લેટમાં આગ લાગતી હોય છે ત્યારે સૌથી વધુ જે ફર્નિચર હોય છે તેના કારણે જે આગ હોય છે તે વધુ ને વધુ વિકરાળ છે તે બની જતું હોય છે। આપણી સાથે ફાયર ઓફિસર છે, તેમની સાથે પણ વાત માણસો ત્રીજા માળથી લઈને ઉપર સુધીના માણસોના જેટલા માણસો હતા, કેટલા રહેતા હતા એ ટોટલ આંકડો અત્યારે નથી આપણી પાસે, પણ જેટલા માણસો હતા એ બધાને આપણે ઉતારી લીધા હતા। પહેલા ધાબા ઉપર લઈ ગયા હતા, પછી બાજુની સીડીએથી થોડુંક આગ બુઝાયા, પછી કંટ્રોલમાં આવ્યા, પછી ઉતારી લીધેલા હતા। અત્યારે એક જ માળની અંદર નુકસાન છે 302 અને એની આજુબાજુના જે બે મકાન છે જેના નંબર ખબર નથી, પણ એ બે મકાનોમાં થોડું નુકસાન થયેલું છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ બે માળને જે નુકસાન પહોંચ્યું છે અને જે ફાયરની જે ટીમ છે કે જે અહીંયા આગળ ઘટના સ્થળે આવી પહોંચી છે। જો કે સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, કઈ રીતની ઘટના બની? એક શોર્ટ સર્કિટ થયેલી છે અહીંયા આગળ અને એને હમણાં ફાયર ડિપાર્ટમેન્ટ આવી અને અમારી સિક્યોરિટી ટીમે આખું આને કાબૂમાં લઈ લીધેલું છે। કોઈ જાનહાનિ થયેલી નથી અને બધું સારું છે। તો કોઈ પણ પ્રકારની જે જાનહાનિ છે તે અહીંયા આગળ નથી થઈ। સમયસર અહીંયા આગળ ફાયરની જે ટીમ છે કે જે ઘટના સ્થળે અહીંયા આગળ આવી પહોંચી હતી। આપ પણ અહીંયા હતા, અહીંયા રહો છો, તો કઈ રીતની આ આગ લાગી હતી? હું આ ઇલાઇટ બી 504માં રહું છું, અહીંયા ટાવર બાજુના ટાવરમાં। તો મારી સામે જે દેખાતું હતું આગ લાગી, મેં જોયું જાગીને તરત, તો મેં કીધું આગ લાગી બધા, તો મેં અવાજ માર્યા અમને, મેં કીધું તમારા ઘરમાં આગ લાગી છે, પણ એમનો કાચ બંધ હતો, હવે કોઈ અવાજ સાંભળે નહીં। આગ એસીના ડકમાં લાગી હતી એ ખબર નથી, ધુમાડા, મેં તો ધુમાડા જોયા, પછી એકદમ આગ ચાલુ જ થઈ ગઈ। પછી મેં સિક્યુરિટીને કોન્ટેક્ટ કર્યો, સિક્યુરિટીને ઉપર મોકલી, પછી સિક્યુરિટી સીધા જઈને માણસોને બહાર કાઢ્યા અને પછી અડધા માણસો થઈ જ ઉપર જ છે એ છેલ્લા માળે, અને ત્રીજા ચોથા પાંચમાં સલંગ દેખાય જ છે આગ। આવું છે। તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે ખસેડવામાં હા, માણસોને કંઈ જાનહાનિ દેખાતી નથી હજી સુધી, તો પછી અંદર શું છે કંઈ ખબર નથી, હજી ઉપર કોઈ જીવ નથી।
તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે આગ લાગી હતી, આગ ઉપર અત્યારે કાબુ મેળવવા માટેની જે જહેમત છે તે ઉઠાવવામાં આવી રહી છે. સોસાયટીના તમામ જે સ્થાનિકો છે કે જે અહીંયા આગળ નીચે આવી ગયા છે, તમામ લોકોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. પરંતુ આગ છે જે ત્રીજા માળે લાગી હતી, આગ એકદમ ભીષણ અને વિકરાળ હતી કે જેની જે જ્વાળાઓ છે કે જે ચોથા માળ સુધી પહોંચી હતી. અને ત્યારબાદ અહીંયા આગળ ફાયરની જે 12 જેટલી ટીમ છે કે જે અહીંયા આગળ ઘટના સ્થળે આવી પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. પરંતુ એ વાત ચોક્કસથી છે કે અહીંયા આગળ સ્થાનિકોમાં એક ડરનો જે માહોલ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ફાયરની જે ટીમ છે કે જે સતત અહીંયા આગળ આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગઈ હતી. પરંતુ અત્યારે જે હવે આગ ઉપર કાબુ મેળવવાનો જે પ્રયાસ છે તે કરવામાં સતત ને સતત આવી રહ્યો છે. કારણ કે ઘરમાં ફર્નિચર પણ ખૂબ જ વૈભવ હતું અને એના કારણે જ આ આગ છે તે વધુ ને વધુ જે વિકરાળ છે તે બની છે. અને સતત અહીંયા આગળ આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. 12 જેટલી ટીમ છે કે જે અહીંયા આગળ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ફાયર વિભાગના જે 50થી પણ વધુ જવાનો છે કે જે અહીંયા આગળ ઘટના સ્થળે આવ્યા છે. આપણી સાથે ફાયર ઓફિસર છે, તેમની સાથે વાત કરીશું. સર, કેટલા વાગે કોલ મળ્યો હતો અને આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું કે 6:30 થી 7ની વચ્ચે અમને કોલ મળેલો હતો અને અહીંયા આવેલા ત્યારે ફ્લેટમાં બધી બાજુ આગ ફેલાઈ ગઈ હતી. આપણે આ લગભગ 3 થી 4 ગાડીઓને પહેલાં જ વહેલા રવાના કરી દીધી, કારણ કે સ્કાય સિટીનું નામ સાંભળતા જ આપણે 4 ગાડીઓ રવાના કરી દીધી હતી. એક ટીમે આગ બુઝાવવાનું કામગીરી શરૂ કરી, બીજા માણસોને આપણે ઉપર લઈ ગયેલા હતા. જેટલા માણસો હતા ત્રીજા માળથી ઉપરના બધાય માણસોને જેવી આગ કંટ્રોલમાં આવેલી બધાને નીચે ઉતારી લીધી. કોઈ ફસાઈ ગયું હતું? કોઈ ફસાયેલું નહોતું, કોઈ એવું નહોતું. પરંતુ જે માણસો હતા અંદર એ બધાને બહાર કાઢી અને સુનિશ્ચિત કરી લીધું કે અંદર હવે કોઈ છે નહીં. સર, આ આગ વધુ ને વધુ વિકરાળ બનવા પાછળનું કારણ શું હતું? જે અંદરનું ઇન્ટરનલ મટીરિયલ છે એ બધું લાકડાનું ને એનું વાપરેલું છે. જે દિવાલો રહે એ લાકડાની કરેલી છે, જેના કારણે એકદમ આખા ફ્લેટની અંદર આગ ફેલાઈ ગઈ. સર, જે રીતે અમે લોકો જોઈ રહ્યા છે, આ ત્રીજા માળની જે આગ છે કે જેની જ્વાળાઓ ચોથા માળ સુધી પહોંચી હતી, એની રીલિંગ પણ તૂટી ગઈ. હા, એની થાય જે પણ આગ લાગે એટલે એ આગ રહે એ નીચેથી ઉપરની તરફ ટ્રાવેલ કરી શકે. તો આપ જોઈ રહ્યા છો સતત અહીંયા આગળ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યા છે. કેટલા જવાનો સર અહીંયા આગળ કાર્ય? અમારી ટોટલ 18 ગાડીઓ છે, એમાં 8 અધિકારીઓની ગાડીઓ છે અને બીજી 10 ગાડીઓ રહી એ ફાયરની છે. લગભગ 40 થી 50 માણસો અત્યારે કામ કરી રહ્યા છે.